નમસ્તે મિત્રો, ફરીથી એક મોસ્ટ આઈએમપી એનએમએમએસ પ્રશ્નમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. મિત્રો ઓપ્શન તમારે જોવા હોય તો વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો. ચાલો મિત્રો શરૂ કરીએ. 111 ફાફડા થોરમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરવામાં આવે છે? તો પ્રકાંડ દ્વારા. પર્ણરંધ્રોની રચના કયા કોષો દ્વારા થાય છે? મિત્રો જવાબ આવશે રક્ષક કોષો દ્વારા. નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો. મિત્રો નીચે બધા વિધાનો આપેલા છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. બાફેલા અને પીસેલા બટાકા, ગ્લુકોઝનું દ્રાવણ, બ્રેડનો ટુકડો અને સરસવનું તેલ. તો મિત્રો ઉપરના ખાદ્ય પદાર્થો આયોડિન કસોટી વખતે કોણ વાદળી કાળો રંગ આપે છે? વાદળી અને કાળો રંગ. તો મિત્રો જુઓ, બાફેલા અને પીસેલા બટાકા અને જવાબ બે ગ્લુકોઝનું દ્રાવણ આપણને વાદળી અને કાળો રંગ આપે છે. આગળ જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ઉષ્મા એ કોનો એક પ્રકાર છે? તો મિત્રો ઉષ્મા એ ઉર્જાનો એક પ્રકાર છે. ચૂનાનું નીતરું પાણી એટલે શું? તો મિત્રો જવાબ આવશે CaOH2. તમે બી ઓપ્શનમાં જોઈ શકો છો મિત્રો. આગળ જોઈએ 116 નીચેનામાંથી કયું વિધાન પેંગ્વિન માટે ખોટું છે? પેંગ્વિન તરી શકતું નથી એ વિધાન ખોટું છે મિત્રો. આગળ જોઈએ મિત્રો 117માં સળગતી અગરબત્તીનો ધુમાડો ઉપર તરફ જાય છે કારણ કે ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી છે. આગળ જોઈએ મિત્રો 118માં મોન્સૂન શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી આવેલ છે? તો મિત્રો મોન્સૂન શબ્દ એ અરબી ભાષાના શબ્દ ઉપરથી આવેલ છે. આ ચેનલ ઉપર પ્રથમ વખત મિત્રો વિડીયો જોતા હોય તો જૂના વિડીયો પણ જરૂરથી નિહાળશો મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમામ. આગળ જોઈએ મિત્રો, ઉત્તર ભારતના મેદાનો તેની ફળદ્રુપતા માટે જાણીતા છે. તે કઈ જમીન ધરાવે છે? તો મિત્રો જવાબ આવે છે ગોરાડુ જમીન ધરાવે છે. કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકમાં કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે? તો મિત્રો જવાબ આવશે કોષીય શ્વસન દ્વારા. નંબર 21 પક્ષીઓ, જીવજંતુ અને ઘરોડીઓ કયા સ્વરૂપે યુરિક એસિડ ત્યાગ કરે છે? તો મિત્રો જવાબ આવશે ડી અર્ધઘન સ્વરૂપે એસિડ ત્યાગ કરે છે. આગળ જોઈએ 122માં બટાકાના છોડમાં આંખ એ શું છે? તો બી પ્રકાંડની કલિકા છે. 123 સુરેશ પોતાની બાઇકમાં કાપેલું કુલ અંતર શાની મદદથી જોઈ શકે છે? તો મિત્રો બાઇકની અંદર જે ઓડોમીટર હોય છે, જે આપણે જોઈએ છે કેટલા કિલોમીટર ચાલી શકે, તો એને આપણને શું કહેવાય છે? ઓડોમીટર કહેવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, બેટરી બનાવવા નીચે પૈકી વિદ્યુત કોષોની કઈ ગોઠવણી યોગ્ય છે? તો મિત્રો જવાબના જોઈ શકો છો ડીમાં પ્લસ માઇનસ. આગળ જોઈએ મિત્રો 125 સમગ્ર વિશ્વમાં કઈ તારીખે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? મિત્રો મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે, ખાસ કરીને પરીક્ષામાં પણ પૂછાય જ છે અને આ વખતે પણ પૂછાવાની સંભાવના છે મિત્રો. તો 8 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો 126માં પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપવાની ક્રિયાને શું કહે છે? તો તેની કાપવાની ક્રિયાને સિંચાઈ કહે છે. આગળ જોઈએ મિત્રો 127 કયું ખાતર જમીનના બંધારણ અને જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે? તો મિત્રો જવાબ આવશે કુદરતી ખાતર. આગળ જોઈએ મિત્રો 128 પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે? તો જવાબ આવે છે ડી બેક્ટેરિયાનો ઉત્પન્ન થાય છે. આગળ જોઈએ મિત્રો 129 રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવે છે રોગકારક કહેવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો 130 તમારી મમ્મી ખમણ અને ઢોકળા બનાવે છે ત્યારે ખમણ અને ઢોકળા ફૂલવાનું કારણ શું હોઈ શકે? તો મિત્રો જવાબ આવશે સી યીસ્ટ કોષોની વૃદ્ધિ. આગળ જોઈએ મિત્રો 131 કયા પ્લાસ્ટિકમાં પાણી કે તેલ ચોંટતું નથી? તો મિત્રો જવાબ આવે છે એ ટેફલોનમાં પાણી કે તેલ ચોંટતું નથી. આગળ જોઈએ મિત્રો 132 પલકે સળગતા ચૂલા પરથી ગરમ વાસણ ઉતારવા નીચેના પૈકી કયા કાપડનો ઉપયોગ કરવો જોઈએ? તો મિત્રો જવાબ આવશે બી સુતરાઉનો ઉપયોગ કરવો જોઈએ. 133 ઊન જેવા દેખાતા માનવસર્જિત રેસા કયા છે? તો મિત્રો જવાબ આવશે એ રેયોન. આગળ જોઈએ મિત્રો 134 ધાતુ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કયો વાયુ ઉત્પન્ન કરે છે? જવાબ આવશે બી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. કોપરની સંજ્ઞા જણાવો. કોપરની સંજ્ઞા છે ડી Cu. 136 દરેક એસિડમાં કયું અધાતુ તત્વ છે? જવાબ આવશે સી હાઇડ્રોજન. 137 કાળું કોલસું કાળું સોનું કોને કહે છે? જવાબ આવે છે ડી પેટ્રોલિયમને કાળું સોનું તરીકે કહેવાય છે. આગળ જોઈએ મિત્રો 138 પેટ્રોલિયમનો કયો ઘટક જેટ પ્લેનના બળતણ તરીકે વપરાય છે? તો મિત્રો જવાબ આવે છે કેરોસીન જેટ પ્લેનના બળતણ તરીકે
વપરાય છે? 139. રાંધવા માટે વપરાતું બળતણ કયું છે? તો મિત્રો જવાબ આવે છે બી, એલપીજી એ રાંધવા માટે વપરાતું બળતણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, મોસ્ટ આઈએમપી તમામ પ્રશ્નો છે આ. કોલસો સળગે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો કોલસો સળગે છે ત્યારે મિત્રો ઉર્જા, પ્રકાશ અને CO2 આપેલ તમામ ઉત્પન્ન થાય છે. 141. અગ્નિશામક સેવા ફાયર બ્રિગેડનો હેલ્પલાઇન નંબર શું છે? તો મિત્રો ફાયર બ્રિગેડનો હેલ્પલાઇન નંબર છે 101. 142. વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે? તો CO2નો વધારો થાય છે. 143. ડુંગળી અને ઘાલના કોષ એ કેવા કોષો છે? તો મિત્રો જવાબ આવશે એ સુકોષીય કેન્દ્રીય છે. 144. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા નર જનન કોષને શું કહે છે? તો મિત્રો જવાબ આવે છે શુક્રકોષ કહે છે. 145. અમીબામાં કેવા પ્રકારે પ્રજનન થાય છે? તો મિત્રો જવાબ આવશે એ દ્વિભાજન રીતે પ્રજનન થાય છે. 146. રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે રાજપુત્ર, બી. આગળ જોઈએ મિત્રો, 147. રાણીની વાવ અંગે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો મિત્રો જોઈએ, અ અને ક બંને સાચા છે. અમાં છે રાણીની વાવ પાટણમાં આવેલી છે અને કમાં છે રાણીની વાવનું બાંધકામ રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. મિત્રો તમામ ઓપ્શન વાંચવા પૂછ કરીને પણ વિડીયો વાંચી શકો છો જોઈને. આગળ જોઈએ મિત્રો, 148. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? તો મિત્રો જોઈએ, જવાબ આવશે ડી, ટોડરમલ હતો. 149. ભારતના અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાં ગુજરાતમાં કયા જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે? નીચે 4 ઓપ્શન આપ્યા છે તેમાંથી. તો મિત્રો જવાબ આવશે સોમનાથ. મિત્રો તમે સોમનાથ ગયેલા હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવશો. આગળ જોઈએ, 150. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપી શકો છો. તો મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો બી આનો જવાબ આવે છે, પણ આપણે ડેફિનેશનમાં વાત કરીએ તો પદ્માવત, તો તેની સામે આવશે મોહમ્મદ જાયસી. લીલાવતી, તો તેની સામે આવશે ભાસ્કરાચાર્ય. મન સોલ્લાસની સામે આવશે સોમેશ્વર અને કાવ્ય પ્રકાશની સામે આવશે મમ્મટ. તો મિત્રો ખાસ ધ્યાન રાખવું, અને મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગળ જોઈએ મિત્રો, અખિલ બ્રહ્માંડમાં એક તું હરિનું પદ કોનું છે? તો મિત્રો જવાબ આવશે મીરાબાઈનું છે. ઓણમ તો કેરળમાં ઉજવાય છે, તો પોંગલ તો મિત્રો જવાબ આવશે તમિલનાડુમાં ઉજવાય છે. 153. જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી મિત્રો? તો જવાબ આવશે એ સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી. આગળ જોઈએ મિત્રો, ખેતીવાડી ઉત્પન્ન બજારમાં વેપારી અને ખેડૂતને શું ફાયદો થાય છે મિત્રો? તો મિત્રો જુઓ, આપેલ તમામમાં 4 ઓપ્શન વાંચીને બતાવું છું મિત્રો. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી મળી શકે છે. અને બીજું મિત્રો, ભાવ નિર્ધારણમાં પણ પારદર્શકતા આવે છે. આગળ જોઈએ મિત્રો, 55. સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને ભારત સરકારે કયો એવોર્ડ આપેલો છે? તો મિત્રો જવાબ આવશે ભારત રત્ન એવોર્ડ આપેલો છે. આગળ જોઈએ, 156. મિત્રો, ભારતમાં આવેલ પોર્ટુગલ પ્રજાને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, 157. ફરીથી આ પ્રશ્ન રિપીટ કર્યો છે આપણે, મોસ્ટ આઈએમપી છે માટે મિત્રો. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો મિત્રો જવાબ આવશે ઈસવીસનને 1764 બક્સરનું યુદ્ધ થયું હતું. અને મિત્રો પ્લાસીનું યુદ્ધ પૂછાય તો 1757. બેમાંથી એક પ્રશ્ન તો દર વખતે હોય જ છે. આગળ જોઈએ મિત્રો, 158. નીજ અને રૈયતી એ શેના ઉત્પાદનની પ્રથા હતી? તો મિત્રો જવાબ આવશે ડી, ઘડીની ઉત્પાદનની પ્રથા હતી. 159ની વાત કરીએ મિત્રો, ડેલહાઉસીએ ખાલસા કરેલ રાજ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો જવાબ આવશે મૈસૂર. મિત્રો આ ચેનલ ઉપર તમે નવા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો તમે પ્રથમ વખત નિહાળતા હોય તો જરૂરથી આગળના વિડીયો પણ જરૂરથી જોશો. તે બધા જ પરીક્ષામાં લક્ષી ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે. આગળ જોઈએ મિત્રો, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. તો મિત્રો જવાબ આવશે સી, તો કાનપુરની સામે આવશે બી, નાના સાહેબ પેશવા. લખનઉની સામે આવશે બેગમ હજરત મહલ. બિહારની સામે આવશે મિત્રો કુંવરસિંહ બિહારના હતા. અને બરેલીની સામે આવશે મિત્રો બહાદુર ખાન બરેલીના હતા. આગળ જોઈએ, 161. વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું મિત્રો? તો તેનો જવાબ આવશે મિત્રો ડી, વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું
હતું. નીચેનામાંથી કયું એક વાક્ય ખોટું છે મિત્રો? તો જોઈ શકો છો આપણે ખોટા વાક્યની ચર્ચા કરીએ છીએ મિત્રો. ઈસવીસન 1871માં વૈદ્યનાથ મુખર્જીએ ગુજરાતી કોલેજની સ્થાપના કરી હતી. આ વાત ખોટું છે મિત્રો. આગળ જોઈએ મિત્રો, 163 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. શાંતિ નિકેતન સંસ્થા આજે કયા નામે પ્રસિદ્ધ છે? તો મિત્રો જવાબ આવશે એ, વિશ્વ ભારતી યુનિવર્સિટીના નામે પ્રસિદ્ધ છે. 164 મિત્રો, સંસાધનોનો નિર્માણને આધારે મુખ્ય કેટલા પ્રકાર છે? તો મિત્રો જવાબ આવશે મુખ્ય 2 પ્રકાર છે. 165 મિત્રો, નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય સંસાધન છે? તો મિત્રો જવાબ આવે છે બી, ખનિજ તેલ. આગળ જોઈએ મિત્રો, 166 બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી મિત્રો? તો જવાબ આવે છે ડી, ખનિજ તેલનો સમાવેશ થતો નથી મિત્રો. આગળ જોઈએ, 167માં તાંબામાં કલાઈ ઉમેરવાથી કઈ ધાતુ બને છે? તો મિત્રો જે ધાતુ બને છે ડી ઓપ્શનમાં છે, કાંસુ ધાતુ બને છે. 168ની વાત કરીએ મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પણ. ખદર અને બાંગર કયા પ્રકારની જમીનના 2 પ્રકાર છે? તો મિત્રો જવાબ આવશે કાંપની જમીનના પ્રકાર છે. મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગળ જોઈએ મિત્રો, 169 ભારતમાં મગફળી ઉત્પાદનનું કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાત એ રાજ્ય પ્રથમ સ્થાને છે. આગળ જોઈએ મિત્રો, 170માં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો મિત્રો. તો મિત્રો અમૂલ ડેરી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે બી, આણંદમાં આવેલી છે. આગળ જોઈએ મિત્રો, ઘઉંનો કોઠાર ક્યાં આવેલો છે? તો ઘઉંનો કોઠાર એટલે કે પંજાબ એનું મુખ્ય સ્થળ છે. તો પંજાબમાં ઘઉંનું મુખ્ય સ્થળ માનવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, ઉત્પાદનમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન, તો રાજસ્થાનમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન જોવા મળે છે મિત્રો. નંબર 4માં જોઈએ, સોનેરી પર્ણનો મૂલક, તો ચરોતર પ્રદેશ એ સોનેરી પર્ણનો મૂલક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. આગળ જોઈએ મિત્રો, અમદાવાદ કઈ નદીને કિનારે આવેલું છે મિત્રો? તો આપણે જાણીએ છીએ અમદાવાદ સાબરમતી નદીને કિનારે આવેલ છે. આગળ જોઈએ મિત્રો, 172માં નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? જવાબ આવશે મિત્રો બી, શણ એ પ્રાકૃતિક રેસા છે. આગળ જોઈએ મિત્રો, બંધારણ સભામાં નીચેનામાંથી કઈ એક જોડીનો સમાવેશ થતો નથી મિત્રો? યાદ રાખજો મિત્રો, સમાવેશ થતો નથી. પ્રશ્નો પૂછાય છે તે ખાસ ધ્યાન લેશો. જવાબ આવશે સી, એપીજે અબ્દુલ કલામ અને સોમનાથ મુખર્જીનો સમાવેશ થતો નથી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, 174માં આપણા બંધારણની શરૂઆત શેનાથી થાય છે મિત્રો? જવાબ આવશે બી, આપણા બંધારણની શરૂઆત આમુખથી થાય છે મિત્રો. 175 કેટલા વર્ષની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ ગુનો બને છે? તો મિત્રો જવાબ આવશે 14 વર્ષથી નીચેના બાળકોને બાળમજૂરી કરાવવી એ ગુનો બને છે મિત્રો. 176માં જોઈએ, કયા હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના આત્માના સમાન કહ્યો છે? તો મિત્રો જવાબ આવશે ડી, બંધારણીય ઇલાજોનો હક એ બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણ્યો છે. આગળ જોઈએ મિત્રો, કયા દિવસને માનવ હક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ, કે જે 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે માનવ હક દિવસ તરીકે. તો મિત્રો આગળ જોઈતા પહેલાં એક ખાસ જરૂરી સૂચના મિત્રો, તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે ઘણા બધા મિત્રો શું કરે છે, આ ચેનલ પર વિડીયો જોવે છે અને પછી પર્સનલ મેસેજ કરે કે સર નવા વિડીયો મોકલો, પણ એ પોસિબલ નથી. અમારી ટીમ દ્વારા પ્રયત્ન તો જરૂરથી કરીશું, પરંતુ બધાને જવાબ આપવો એ શક્ય નથી મિત્રો. તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેશો અને બેલ નોટિફિકેશન ઓન રાખશો તો મિત્રો આપોઆપ તમારી જોડે નોટિફિકેશન યુટ્યુબ દ્વારા આવી જશે. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરવાનું પણ ભૂલશો નહીં. મિત્રો ચાલો આગળ જોઈએ, 178 ભારતના રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરે છે? તો મિત્રો જવાબ આવે છે અહીં આપેલ તમામની. તો જાણીએ મિત્રો, મોસ્ટ આઈએમપી છે એટલા માટે આપણે વાંચીને જોઈએ કે રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક પણ કરે છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક પણ કરે છે, મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક પણ કરે છે. તો તમામ નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. આગળ જોઈએ મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પણ, આપણા દેશના લોકસભાના પ્રથમ સ્પીકર એટલે કે અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો જવાબ આવે છે બી, ગણેશ વાસુદેવ માવડકર આ લોકસભાના પ્રથમ સ્પીકર હતા. આગળ જોઈએ મિત્રો, 180માં ખરડામાંથી કાયદો બનાવવા અંગેના નીચેનામાંથી કયું એક વાક્ય ખોટું છે? જવાબ આવશે એ, ખરડાનું 4 વખત વાંચન થાય છે એ વાક્ય તદ્દન ખોટું છે મિત્રો. બીજા બધા જે ઓપ્શન આપેલા છે
તે રાષ્ટ્રપતિની સહી બાદ ખરડો કાયદો બને છે. ત્રીજા વાંચન વખતે કલમવાર ચર્ચા થાય છે અને બંને ગૃહોની સંમતિ પછી જ રાષ્ટ્રપતિની મંજૂરી માટે જ તેને મોકલવામાં આવે છે. ત્યારબાદ એ ખરડો એ કાયદો બને છે. મિત્રો ખાસ બીજું જણાવવાનું કે NMMS પરીક્ષાની આપી રહેલા તમામ મિત્રો માટે માઇનસ ગુણાંકન આપણે નથી રાખેલ. મિત્રો તો ખાસ જણાવવાનું કે કોઈ પણ તમે પરીક્ષા આપો છો NMMSની કોઈ પણ વિદ્યાર્થીઓ, તો ખાસ જણાવવાનું કે 4 ઓપ્શન હોય છે ટોટલ. તો OMR શીટમાં આ રીતે ABCDના 4 ઓપ્શન જરૂરથી આવશે. મિત્રો તો દાખલા તરીકે તમે કોઈ પણ પ્રશ્ન વાંચો છો તેના 4 ઓપ્શન પણ વાંચવા ખૂબ જ જરૂરી બને છે. અને મિત્રો ખાસ જણાવવાનું કે પ્રશ્નનું ધ્યાનથી 2 વાર જરૂરથી વાંચન કરવું, જેથી હા નામાં અને નથી અને છેમાં ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે આપણને બાળકોને વાંચેલું હોય છતાં પણ કન્ફ્યુઝ કરે છે. મિત્રો તો ખાસ ધ્યાન રાખીને એ પ્રશ્નોના જવાબથી તમે સહેજ પણ ગભરાવાનું નથી અને મૂંઝવવાનું નથી. આપણે 4 ઓપ્શન આપેલા હોય છે મિત્રો, તો 4માંથી એક ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો હોય છે. દાખલા તરીકે કોઈ પ્રશ્ન વાંચ્યો આપણે અને તેનો જવાબ B આવે છે, આપણને ખબર છે, તો આપણે ક્રમાંક જોવાનો. દાખલા તરીકે પ્રશ્ન 1નો આપણે જવાબ B આવે છે તો Bને આપણે ડાર્ક કરી દેવાનું છે. મિત્રો પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું કે રાઉન્ડની બહાર સહેજ પણ નીકળે નહીં, તો મિત્રો સ્કેનિંગ કરતી વખતે પ્રોબ્લેમ ના થાય તેનું આપણે ખાસ કાળજી રાખીશું. બીજું ખાસ જણાવવાનું કે મિત્રો આપણે એક જ પ્રશ્નના 2 જવાબો આપણે આપવાના નથી. મિત્રો ગમે તે થાય પણ એક જ જવાબ આપણે આપવાનો છે. બાકી જો તમે 2 જવાબ, દાખલા તરીકે પ્રશ્ન 1માં B ટીક કર્યું અને ત્યારબાદ જો તમે D ટીક કર્યું, તમને શંકા ગઈ કે ના આનો જવાબ D આવે, તો મિત્રો તમારો જવાબ આખો જ ખોટો પડશે, એ પણ ગણતરીમાં લેવામાં આવતું નથી. તો મિત્રો આ બાબતની પણ ખાસ કાળજી લેવા નમ્ર અમારા બાળકોને વિનંતી છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો હવે આપણે છેલ્લો NMMSના પાર્ટનો વિડીયો પણ લાસ્ટ મૂકીશું અને ત્યારબાદ તમે બધા જો પરીક્ષા આપવા જવાના હોય તો બેસ્ટ ઓફ લક મિત્રો, અને જરૂરથી કોમેન્ટમાં જણાવશો. અને સોલ્યુશન પણ આપણે અહીં જ મૂકવામાં આવશે. સોલ્યુશનમાં તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો કે તમે કેટલા માર્કના પ્રશ્નોના જવાબો સાચા લખ્યા છે. ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.